નમસ્કાર વહાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન વેબ હન્ટ ચેનલ પર. આજે આપણે ટેટ 1 નું વર્ષ 2023 નું પેપર સોલ્યુશન જોઈશું. લેટ્સ સ્ટાર્ટ નવ વિડીયો. બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? જેનો સાચો જવાબ છે બાળક પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે. શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી, પણ તે વૈજ્ઞાનિક છે, આવું કોણે કહ્યું છે? તો ગીજુભાઈ બધેકાએ. આ લક્ષણો કયા પ્રકારના બાળકમાં હોય છે? તો કે ઉચ્ચ સ્તરનો ભાષા વિકાસ, તીક્ષ્ણ રમૂજ વૃત્તિ, આજ્ઞાંકિતતાનો અભાવ, રસોનું અસામાન્ય વૈવિધ્ય, અશાંત અને ઉતાવળો સ્વભાવ, ઝડપી વિચાર કરવાની પ્રક્રિયા. તો આ બધા લક્ષણો એ પ્રતિભાશાળી બાળકમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પિયાજેએ સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓનો બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. સંવેદનશીલ સ્નાયુલક્ષી, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક અને ઔપચારિક માનસિક ક્રિયાઓ. તો અહીંયા ક્રમશઃ જ આપેલા છે. પહેલું સંવેદન સ્નાયુલક્ષી તબક્કો, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક અને ઔપચારિક માનસિક ક્રિયાઓ. પિયાજે જે સૂચવેલા બોધાત્મક વિકાસના તબક્કાઓ છે, સંવેદન લક્ષી જે તબક્કો છે તેને સંવેદનાત્મક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કો એ જન્મથી 2 વર્ષ સુધીનો તબક્કો છે. આ તબક્કાની અંદર બાળકને જન્મથી જે પ્રતિક્ષિપ્ત જે ક્રિયાઓ હોય છે તે બાળક પ્રતિકાત્મક રીતે જે વિચારવાનું શરૂ કરે છે અને તેના સંવેદનો અનુભવી અને ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરી અને તે જગતને ઓળખતું હોય છે. પદાર્થો સ્થાયી છે તેવો ખ્યાલ તેનામાં બંધાય છે, જેમ કે જોવું, સાંભળવું, સ્વાદ, સ્પર્શ, ચૂસવું, તોડવું, જોડવું જેવી ક્રિયાઓ કરે છે. આ તબક્કાનું બીજું જેમ કે મહત્વનું લક્ષણ કે ક્રિયા એ છે કે તે ક્રિયાને ઉલટાવી શકે, જેમ કે તોડવું, જોડવું, ઉપર લઈ જવું, નીચે લાવવું વગેરે જેવી ક્રિયાઓ તે કરી શકે છે. બીજો જે તબક્કો છે પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચારનો તબક્કો અથવા તો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. તો આ તબક્કાનો જે સમયગાળો છે એ 2 થી 7 વર્ષનો જોવા મળે છે, જેમાં બાળકની જે વિચાર કરવાની જે વિચારણાની અહમ કેન્દ્રિત હોય છે તે બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતું હોતું નથી અને બાળક જગતને જે શબ્દો અને પ્રતિભાવો વડે નિર્દેશી અને જગતને સમજવાની તે અહીંથી શરૂઆત કરે છે, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચારથી. ત્યાર પછીનો જે મૂર્ત માનસિક ક્રિયાત્મક તબક્કો છે, એટલે મૂર્ત એટલે કે પદાર્થલક્ષી. જે મૂર્ત પદાર્થો કે ઘટનાઓ વિશે અહીંથી તે તાર્કિક રીતે વિચારવાની શરૂઆત કરે છે અને જે પદાર્થોના જે સમૂહ હોય છે તેને વર્ગીકરણ કરી શકે છે. તેને જે વર્ગીકૃત કરવાનું કામ છે તે અહીંથી તે કરી શકે છે. ત્યાર પછીનો ઔપચારિક માનસિક ક્રિયાઓનો જે તબક્કો છે, જેને અમૂર્ત ક્રિયાત્મક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કાનો સમયગાળો છે 12 વર્ષથી વધુ. આ સમયગાળા દરમિયાન બાળક એ અમૂર્ત વિચારો કરી શકે છે. તેનામાં તાર્કિક અને વ્યવસ્થિત અને ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસતી હોય છે. તે સ્વતંત્રતા, સ્વચ્છતા અને લોકશાહી જેવા ખ્યાલોને સમજતું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાલ વાટિકા કક્ષાએ કઈ ક્ષમતાના વિકાસ પર લક્ષ આપવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે? તો કે બૌદ્ધિક જે ક્ષમતાઓ છે તેના પર લક્ષ આપવાનું સૂચવવામાં આવ્યું છે. બાળકોમાં પ્રતિકૂળ મનોવલણોનું સર્જન શાનાથી થાય છે? તો કે અણગમતા વયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સજા કરવાથી.
વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા નિપજ પરિબળો કયા છે? તો કે વિષય પ્રત્યેનું વલણ, વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ અને વિષય વસ્તુનું અધ્યયન, આ ત્રણેય પરિબળો છે. બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? તો એ બાળકનો જે વિકાસ છે એ સૂચવે છે. આ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે? તો એ અંક આપેલા છે 9, 13, 15, 63 અને 91. અહીંયા જે પ્રશ્નાર્થ છે એની જગ્યાએ કયો અંક આવશે? તો આપણે જોઈએ કે 9 ની સામેનો જે અંક છે તો 9 ની સામે 63 આપેલા છે, તો 9 સીતા 63. ત્યાર પછી 13 ની સામે 91 આપેલા છે, તો 13 સીતા 91. અને હવે 15 ની સામે જે ક્વેશ્ચન માર્ક આપેલો છે તો 15 સીતા 105, તો એ 105 જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકોમાં તોતડાપણું કયા કારણોથી સર્જાય છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: વારસાગત ખામી, એકલતાપણું, નિષ્ફળતાની બીક, અપૂરતું શબ્દ ભંડોળ, આવેગજન્ય તણાવ, ઘરમાં પ્રયોજાતી અશુદ્ધ ભાષા અને બિનસલામતીની લાગણી. તો અહીંયા સાચો જવાબ આવશે કે આવેગજન્ય તણાવ, નિષ્ફળતાની બીક અને બિનસલામતીની લાગણી. તો આ કારણો બાળકના તોતડાપણા માટે જવાબદાર છે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કયા પ્રકારના અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો હોય છે? તો જેનો સાચો જવાબ છે સંવેદાત્મક. કયું જુદું પડે છે? પ્રમાદ, સૌહાર્દ, અસૂયા કે પ્રકોપ? તો અહીંયા સૌહાર્દ જે છે એ બધા કરતા જુદું પડે છે. કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, આમાં કયા 3 ધ્રુવોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ, આ 3 ધ્રુવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, આવું કહેનાર કોણ? તો કે આવું કહેનાર હતા જ્હોન ડ્યુઈ. જ્હોન ડ્યુઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના ધ્યેયોને ધ્યાને રાખીને શેની રચના કરવામાં આવે છે? તો ઉપયોગિતાનું ધ્યેય, સાંસ્કૃતિક ધ્યેય, માનસિક ઘડતરનું ધ્યેય અને ભાવિ સમાજ રચવાનું ધ્યેય. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમનું ઘડતર કરવામાં આવે છે, રચના કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા કયું સૂચન આવકારદાયક નથી? અહીંયા મિત્રો નથી એ ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થી કોઈ કાર્ય જો જાતે ન કરી શકે તો શિક્ષકે કરી આપવું એ યોગ્ય નથી. એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય ઝડપે અને ક્રમિક રીતે એક પછી એક એમ સાતત્યપૂર્ણ રીતે પૂછે છે, તો તે કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે? તો એ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો ઉપયોગ એ શિક્ષક કરે છે. ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે? તો તેમાં કથન કે લેખન વગર પણ જવાબ આપી શકાય છે, તેથી તે જુદી પડે છે. શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો કે સમગ્ર અને વિભાગ પદ્ધતિ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે ત્યારે સૌથી પહેલા સમગ્ર બાબતોને ધ્યાનમાં લે છે અને ત્યાર પછી તે તેના વિભાગો હોય છે તેના પર જતો હોય છે. જેમ કે આપણે કોઈ વૃક્ષની માહિતી આપવી હોય તો સૌથી પહેલા તેના સમગ્ર વૃક્ષના થડ, મૂળ, ડાળી બધાની જુએ છે અને ત્યાર પછી તે તેના પાંદડાઓ, તેની શાખાઓ વગેરેને જુએ છે અને સમજે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શિક્ષક તરીકે પોતાને શાબાશી મળે તે માટે નહીં, પરંતુ પોતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ વિષય પ્રત્યે તલસ્પર્શી અભ્યાસ કરાવીને સંતોષ પ્રાપ્ત કરીને પ્રાપ્ત થાય છે તેને ખાલી જગ્યા કહેવાય, તો તેને સિદ્ધિ પ્રેરણા કહેવાય. શિક્ષક તરીકે તમે ભાષાની ટેવો, શબ્દોના અર્થ,
રુચિ, અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં ખાલી જગ્યાની પ્રતિક્રિયાઓ વ્યાપકપણે સંકળાયેલી છે તો અભિસંધાન સાથે સંકળાયેલી છે. તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર 12 વર્ષ છે અને તેની માનસિક ઉંમર 13 વર્ષ છે તો તેની બુદ્ધિલબ્ધિ કેટલી થશે? તો 108.33. તો અહીંયા આઈક્યુ એટલે કે બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. સૂત્રનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકાય છે. શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમને શાળા એઝ એ હોલ દેખાય છે. આ ખ્યાલ કયા સિદ્ધાંતે આપ્યો? તો કે સમષ્ટિવાદના સિદ્ધાંતે આપ્યો. મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ નથી. આને કયો સંઘર્ષ કહેવાય? તો કે આને અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહેવાય. જેમાં જોઈએ તો કે અભિગમન વિગમન જે સંઘર્ષ છે તેમાં વ્યક્તિ સમક્ષ એક જ વિકલ્પ હોય છે અને એ વિકલ્પ તેને ક્યારેક પસંદ લાગે છે અને ક્યારેક તે નાપસંદ લાગે છે. ત્યારે જે તેનામાં ઉત્પન્ન થતી માનસિક સ્થિતિ હોય તેને અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહેવામાં આવે છે. આ સિવાય આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો કે કોઈ એક યુવાનને પોલીસની નોકરી દ્વારા મળતો યશ, વર્ચસ્વ, માન અને મોભો ગમે છે. એ ખાતર તે પોલીસમાં કે જોડાવા ઈચ્છે છે પરંતુ સાથે સાથે પોલીસની નોકરીને કારણે પરિવારથી દૂર રહેવું, વારંવાર આવતા જે બંદોબસ્તો છે, મહત્તમ કામના કલાકો અને બદલીઓ, એના લીધે જે પરિબળો છે તેના લીધે તેને પોલીસની નોકરી કરવી પસંદ નથી અને આના લીધે જે દ્વિધામાં મુકાય છે તેને પરિસ્થિતિ સર્જાય છે. આ પ્રકારના સંઘર્ષને અભિગમન વિગમન પ્રકારનો સંઘર્ષ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો સિસ્ટરને આ રીતે, અંકલને આ રીતે અને બોયને આ રીતે લખવામાં આવતું હોય તો રસ્ટિક બરાબર શું થાય? તો રસ્ટિક બરાબર આપણો સાચો જવાબ છે આ. જો ચિલ્ડ્રનને બદલે આ રીતે લખાતું હોય ચિલ્ડ્રનને તો ટીચરને સાંકેતિક ભાષામાં શું લખાય? તો આ રીતે લખાય. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તો કે 6. જો 7 કરોળિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસ લાગે? તો કે 7 દિવસ. 2, 4, 7, 14, 17, 34 ને હવે આગળ પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા સાચો જવાબ આવશે 37. અહીંયા 2 ના ડબલ 2 દુ 4, પછી એમાં 4 ની અંદર 5, 6, 2 પ્લસ કરીએ એટલે 7, 3 પ્લસ કરીએ એટલે 7. ત્યાર પછી 7 દુ 14, 14 ની અંદર 3 પ્લસ કરીએ એટલે 17, 17 દુ 34, 34 માં પ્લસ 3 કરીએ એટલે સાચો જવાબ આવશે 37. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આકૃતિમાં કુલ કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો આનો સાચો જવાબ છે 17. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? આકૃતિ મુજબ અહીંયા સાચો જવાબ આવશે 1491. એક સિંહ કુટુંબ આરામથી 30 ફૂટ દૂર બેઠું હતું. સિંહણ અને 3 બચ્ચા ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્ન જણાવો. સાચી જોડણી જણાવો. અહીંયા મિનિટની જોડણી છે તો આ રીતે મિનિટને લખી શકાય. લસરકો મારવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો કે ઝપાટાથી ખેંચવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યગાન કરે તે ભાષાના કયા કૌશલ્યના વિકાસનો નિર્દેશ કરે છે?
તો કે મનોશારીરિક વિકાસનો નિર્દેશ કરે છે. અને કે એટલે વગેરેને શું કહેવાય તો કે સંયોજકો કહેવાય. તો એ બે વાક્યોને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. જોડણી કોષ મુજબ ક્રમમાં ગોઠવો. અંબર, અજગર, ટપાલ અને જ્ઞાન. તેનો ક્રમ અજગર, અંબર, જ્ઞાન અને ટપાલ. મનની લાગણીને મનમાં ભાવનાત્મક ઉભરાને કયા શબ્દની મદદથી રજૂ કરી શકાય તો કેળવ પ્રયોગથી રજૂ કરી શકાય. અયોગ્ય જોડ ઓળખો. સુર તો અવાજ, સત એટલે 100, સાર એટલે 10, કસ ને સાર એટલે છિદ્ર. તો અહીંયા અયોગ્ય જોડમાં આવશે સુર એટલે અવાજ. વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો કે સમષ્ટિ. સમષ્ટિ એટલે બધા જ એકમોનો જે સમૂહ હોય તેને સમષ્ટિ કહેવાય. સરપાવ શબ્દનો સમાનાર્થી. સરપાવ એટલે કે ઇનામ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગાડી અટકી, બારણામાં ઉભેલી તૃપ્તિ દેખાઈ, મુગ્ધ થઈ જવાયું, પૂર્વાની વાત જરાય ખોટી નહોતી, સુપ્રમાણસર સૌષ્ઠવ. ગદ્યનો પ્રકાર જણાવો તો કે ભાવાત્મક પ્રકારનું ગદ્ય છે. અર્થગ્રહણ કયા કૌશલ્યો દ્વારા થાય છે તો અહીંયા સાચો જવાબ છે 1 અને 3 એટલે કે શ્રવણ અને વાંચન દ્વારા અર્થગ્રહણ થાય છે. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્નો કયા આવશે તો કે અલ્પ વિરામ અને ઉદ્ગાર. નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી તો કે અર્લી રીડર. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો એનું નામ છે કેકારો. પ્રજ્ઞા અભિગમ મુજબ ગુજરાતી ધોરણ 1-2 ના વર્ગખંડમાં સાચો ક્રમ કયો છે તો શિક્ષક સમર્પિત જૂથ, સહપાઠી જૂથ, સ્વ અધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવાય છે તો કે ધોરણ 2 માં શીખવવાના હોય છે. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે તો પાઠને અંતે ચાલો હસીએ નામની જે પ્રવૃત્તિ હોય છે તેનાથી પૂર્ણ થાય છે. હાથો હાથ શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો દર્શાવો તો અહીંયા હ પ્લસ આ પ્લસ થ પ્લસ ઓ પ્લસ હ પ્લસ આ પ્લસ થ. હાથો હાથ. અહીંયા જે વ્યંજનો છે તે બધા જ હલન છે અને સ્વર એ ક્યારે હલન હોતા નથી. હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે તો કર્મધારય. હાજી સાંદીપની ઋષિને ઘરે મને કેમ વિસરે રે વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો તો અહીંયા મને. નીચે આપેલ શબ્દોમાંથી પર પ્રત્યય શબ્દ દર્શાવો તો કે વિનાશ. આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે વાક્યમાં રહેલ કાળ દર્શાવો તો વર્તમાન કાળ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કવિતા અને કવિના નામનું જોડકું સાચું નથી તો અહીંયા સાચું નથી તો સાચો જવાબ છે ડી ધમ્માચકડી. ડોક્ટર પ્રકાશ દવેનું નથી. તો ઠંડીના લેખક છે કૃષ્ણ દવે, પર્વત તારાના સુરેશ દલાલ, સાદ કરે છે ના પ્રહલાદ પારેખ. ઉપરના ત્રણેય સાચા છે. ઓળો શબ્દનો વિશિષ્ટ શબ્દ લખો તો કે ઓળો એટલે પડછાયો. નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણી વાળો છે તો અહીંયા પરોઢિયું એ સાચી જોડણી વાળો શબ્દ લખાયેલો છે. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે તો કે અઠવાડિયું. નીચેના વાક્યમાં સર્વનામ શોધો. જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીનું ઊંટનું જ હતું તો અહીંયા સર્વનામ તરીકે જે, તે અને પેલા આ 3 શબ્દો વપરાયા છે.
નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય શોધો. તો કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવા ગયો. અહીંયા ને પ્રત્યય છે. લુહારને ત્યાં ને પ્રત્યય. સુરેશ દલાલનું ઉપનામ કયું છે? તો કે સુરેશ દલાલનું ઉપનામ છે કિરાત વકીલ, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. Which of the following is not an objective of English language teaching? તો કે એ સાચો જવાબ છે evaluation. All the squirrels were scared. Find out the synonym of the underlined word. તો frightened. ત્યાર પછીનો પ્રશ્ન, arrange the following words in a dictionary order. અહીંયા શબ્દો આપેલા છે તેને ડિક્શનરી ઓર્ડર પ્રમાણે એટલે કે ABCD મુજબ આપણે ગોઠવવાના હોય છે. તો અહીંયા સૌથી પહેલા આવશે એ ડિઝાઇનર, ત્યાર પછી આવશે ડાયલોગ, ત્યાર પછી આવશે ડિટેટન અને ત્યાર પછી આવશે ડ્રેસ. The crow picked up the pebble one by one. ખાલી જગ્યા his back. Select the proper preposition. તો અહીંયા સાચો જવાબ આવશે with. The dog started barking. ખાલી જગ્યા his own reflection. Select the proper preposition. તો અહીંયા સાચો જવાબ આવશે at. ત્યાર પછીનો પ્રશ્ન છે, arrange the following words in order to make a correct sentence. અહીંયા સાચું વાક્ય શોધવાનું છે. તો અહીંયા વાક્ય આ રીતે બનશે કે the swan with the tortoise flew high in the sky. તો અહીંયા સૌથી પહેલા આવશે B, D, ત્યારબાદ C અને A આ ક્રમમાં આવશે. The captain went to a cricket stadium. Make a question using the word where. Where did the captain go? ખાલી જગ્યા is one of the characteristic of good handwriting. તો અહીંયા આવશે legibility. Find out unmatched pair of antonyms. તો small, teeny. Once their mother and father went in search of food for them. Here the word in search of means. તો અહીંયા સાચો જવાબ આવશે looking for. ત્યાર પછીનો પ્રશ્ન છે, she wrote herself. The underlined word stand for. તો reflexive pronoun. Language learning to speak and follow is silent future of ખાલી જગ્યા approach. તો communicative approach. The ants and use intends to talk with the other ants. Find out synonym for the underlined word. તો fillers. Vishwa plays badminton at Harsha's house every Sunday. Which WH word is using to the make a question for underlined part? તો અહીંયા સાચો જવાબ આવશે what. What time is it if it is 1 hour 45 minutes in the clock? તો 1:45. થેન્ક્સ ફોર વોચિંગ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.